તો દોસ્તો 1 કલાકથી અહીંયા ઊભો છું પણ રાઈડો એક્સેપ્ટ થતી નથી. રાઈડ આવે છે પણ એક્સેપ્ટ નથી થતી. અને રાઈડ પણ સારી આવે છે, 250-300ની આવે છે પણ એક્સેપ્ટ નહીં થતી. હવે શું પ્રોબ્લેમ તો હવે બીજા કોઈ એરિયામાં જઈએ, કદાચ 1 કિલોમીટરની રેન્જમાં બીજી જગ્યાએ જઈએ તો જેથી આપણે રાઈડ મળી શકે. 2 કલાક પછી મને ટ્રીપ મળી છે. 3-4થી નીકળ્યા છીએ. અત્યાર સુધી મારે 2-3 ટ્રીપ થઈ જાય કમ્પ્લીટ કરવી જોઈએ ટ્રીપ કમ્પ્લીટ કરી દીધી છે. તો હવે 1 વાગ્યા સુધી આપણે 3 ટ્રીપ કમ્પ્લીટ કરવી પડશે. તો કદાચ એવરેજમાં 5 તો હવે 1 વાગ્યા સુધીમાં 3 ટ્રીપ કમ્પ્લીટ કરવી પડશે તો જેથી એવરેજ મળશે કે આપણે 5 ટ્રીપ કમ્પ્લીટ કરી શકીએ. જેમ કે આજે ખરાબ થયું છે. ટાર્ગેટના કારણે થયું છે કે ખબર છે કે સ્ટાર્ટિંગમાં તો મને કલાક ટ્રીપ મળી જ નથી અને કલાક ટ્રીપ મળ્યા પછી જ્યારે પહેલી ટ્રીપ કમ્પ્લીટ કરી ત્યાં પછી 3-4 ટ્રીપ એવી મળી કે મેં એક્સેપ્ટ કરી 3 ટ્રીપ પણ 3 સામેથી કેન્સલ થઈ. ઓહો, તો આજે મોગરની દાળ છે અને સબ્જી છે. હવે ટ્રીપ આવે તો નહીં ઉપાડવાનો, પેલી પેટ પૂજા પછી ધંધો. આમ તો ધંધો પહેલા પછી ખાવાનું, પણ ખાવા માટે તો કમાઈ છે. મોગરની દાળ છે, મને બહુ ભાવે છે. પણ હજી 5 ટ્રીપ કમ્પ્લીટ નહીં થઈ. ખબર નહીં આજનો દિવસ કેવો છે. અત્યાર સુધી તો 7-8 ટ્રીપ કમ્પ્લીટ થઈ ગઈ હોય મારી. જોઈએ છે હવે કેટલી ટ્રીપો કમ્પ્લીટ કરી શકું છું આજે. લાગતું નથી કે 10 પણ થાય.